સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આમાં મિત્રો છે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર માટેની આ ભરતી છે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં ભરતી રહેલી છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ છે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 માટેની આ જે છે પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જગ્યાની વાત કરીએ તો 394 જેટલી જગ્યા ઉપર છે આ ભરતી બહાર પડી છે. લાયકાતની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા તમે કરેલું હોય, જેમાં ઇલેક્ટ્રિક છે, આઈટી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે તમે છે અલગ અલગ ડિપ્લોમા કરેલા હોય તો તે ડિપ્લોમા કરેલા વ્યક્તિઓ માટેની આ ભરતી રહેલી છે. વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે જે છે ઓછામાં ઓછી 18 અને મહત્તમ 27 વર્ષ સુધીની વયમર્યાદા છે તે રહેલી છે. અનામતની વાત કરીએ તો અનામતનો લાભ છે આ ભરતીમાં જોવા મળશે. એટલે કે જે પણ ઉમેદવારો છે અનામત કેટેગરીમાં આવતા હોય તેને વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે. પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી માટે પગાર ધોરણ 25,500 જેવો પગાર ધોરણ આપવામાં આવશે. સાથે આ પગારની સાથે અન્ય ભથ્થાઓનો લાભ છે આ ભરતીમાં તમને જોવા મળવાનો છે. હવે મિત્રો આ ભરતીમાં ફોર્મ છેલ્લે ક્યાં સુધી ભરી શકશો? તો ફોર્મ ભરવાની મિત્રો છેલ્લી તારીખ છે 14 સપ્ટેમ્બર 2025 સુધી છે. તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આપેલી છે www.mha.gov.in અને બીજી વેબસાઇટ પણ આપેલી છે www.ncs.gov.in. આ બંને વેબસાઇટ ઉપર જઈને તમે કોઈ પણમાંથી ફોર્મ ભરી શકશો. સાથે સાથે આગળ વાત કરીએ તો આમાં અરજી ફી કેટલી રાખવામાં આવેલી છે? તો આ ભરતી માટે અરજી ફી છે 550 રૂપિયા છે અરજી ફી રાખવામાં આવેલી છે. જ્યારે જેમાં પુરુષ ઉમેદવારોમાં ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે 650 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી બધા જ ઉમેદવારો છે 550 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે પરીક્ષાની આપણે વાત કરી લઈએ તો પરીક્ષા કઈ રીતના આનું છે આયોજન થતું હોય છે. તો પરીક્ષાના મુખ્ય 3 તબક્કાઓમાં પરીક્ષા આમાં જોવા મળતી હોય છે. પહેલો તબક્કો મિત્રો છે તેમાં 100 માર્કનું પેપર તમારે છે આપવાનું રહેશે. જેમ આપણે દરેક પરીક્ષામાં પ્રિલિમ પરીક્ષામાં 100 માર્કનું પેપર આપીએ છીએ તેમાં આમાં પણ તમારે છે 100 માર્કનું પેપર એમસીક્યુ આધારિત છે આપવાનું રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં તમારી કૌશલ્ય કસોટી, જેમાં વ્યવહારિક અને ટેકનિકલ બંને પ્રકારની માહિતીના પ્રશ્નો પૂછવામાં આવશે. 30 ગુણની છે આ જે છે પરીક્ષા રહેવાની છે. અને ત્રીજી મિત્રો તબક્કો છે તેમાં તમારે ઇન્ટરવ્યૂ તમારે આપવાનું રહેશે અથવા તો વ્યક્તિગત કસોટી કહે તો વ્યક્તિગત કસોટી તમારી જે 20 ગુણની રહેલી હશે. તો આ પ્રમાણે 3 તબક્કામાંથી તમારે પાસ થવાનું રહેશે. ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જે મેડિકલ જે છે તે ત્યારબાદ તમારું કરવામાં આવશે. તો આ પ્રમાણે છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે મિત્રો જે છે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે.